तो नमस्कार साथी मित्रों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चेनल अंदर। तो दोस्तों, આજનો વિડિયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો આજના વિડિયોની અંદર 12 ઇંચથી વધારે વરસાદની આગાહી, રાતોરાત 2 લાખનું દેવું માફ, ખેડૂતોને 3000 રૂપિયાની સહાય, પેટ્રોલ ડીઝલ મોટી જાહેરાત, રેશન ધારકોને મળશે આ લાભ વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो 12 इंचथी वधारे वरसादनी अंबालाल पटेल द्वारा आगाही करवामां आवी छे। तो हवामान निष्णात अंबालाल पटेले अति भारे वरसादने लईने आगाही करी छे। तेओए जणाव्युं छे के 14 થી 15 जुलाईना बंगालना उपसागरमां हलचल जोवा मळशे अने सिस्टम गुजरात सुधी आवी पहोंचशे। 17 થી 24 जुलाईमां दक्षिण गुजरातना भागोमां भारे वरसाद थवानी शक्यताओ दर्शाववामां आवी छे। घणा भागोमां 12 इंच वरसाद खाबची शके छे। तो सौराष्ट्रना भागोमां लो प्रेशरना कारणे भारेथी अति भारे वरसाद थवानी शक्यता दर्शाववामां आवी छे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો છે। તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એવા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો છે। ટ્રમ્પ પેન્સિલ્વેનિયામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો છે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो देशમાં टामेटाનો भाव पहुंच्यो आसमाने। तो डिपार्टमेंट ऑफ कंज्यूमर अफेर्स द्वारा शनिवारे देश में 1 किलो टामेटानी सरेराश छूटक किंमत 67.65 रुपये पहुंची हती। अंदमान निकोबार में टामेटा सौथी मोंघा थया छे। तो 115 रुपया किलोना भावे वेचाया हता। तो आंध्र प्रदेश में सौथी सस्ता टामेटानी छूटक किंमत 46.75 प्रति किलो हती। देश में भारे वरसाद अने पूरना कारणे टामेटा सहित घणा शाकभाजीना सप्लाय पर असर पड़ी छे। तेथी टामेटानी साथे बटाटा अने डुंगळीना भाव पण वधी रह्या छे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो रोड अकस्मात रोकवा माटे एक युवकनी अनोखी पहल जोवा मळी छे। तो दोस्तों, मार्ग अकस्मातना किस्साओमां सतत वधारो जोवा मळी रह्यो छे त्यारे नवसारीना एक युवके अनोखी पहल करी छे जेमां ते राजमार्गो पर वृक्षो रोपवामां आवशे। नवसारीना मुख्य मार्ग उपर आवेला डिवाइडरो उपर वृक्षो वावशे। आवो करवा पाछळनुं मुख्य कारण राजमार्गो पर रात्रिना समये लाइटना कारणे थता अकस्मातोने अटकावવાનો एक नानो प्रयास हाथ धर्यो छे। 25 થી 30 હજાર જેટલા વૃક્ષારોપણ કરવાનો તેણે ધ્યેય નક્કી કર્યો છે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो 23 जुलाईए बजेट रजू कराशे। तो मोदी सरकार 3.0 નું પહેલું બજેટ 23 जुलाईए रजू थशे। નાણામંત્રી निर्मला सीतारमण सतत 7મી વખત બજેટ રજૂ કરશે। આમ કરનાર તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે। અગાઉ મોરારજીભાઈ દેસાઈએ સતત 6 વખત બજેટ રજૂ કર્યું હતું। બજેટ સત્ર 22 जुलाईથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્યમંત્રી किरेन रिजिजुए કહ્યું છે કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી છે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो राहुल गांधीए लख्यो योगीने पत्र अने करी मांग। જોઈ લો મિત્રો, તો ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન નાસભાગ મચી હતી। આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા। આ ઘટનાને લઈને હવે રાજકારણ ચાલી રહ્યું છે મિત્રો। તો રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે। આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે। તેમણે સીએમ યોગી પાસે વળતરની રકમ વધારવા અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ। તો ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિનો લાભ મળશે તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આપી હતી। તે મુજબ ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ 4 બાગાયતી પાક માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનશે। આ માટે રાજ્યની સરકારે 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે। સાથે જણાવ્યું છે કે આ સેન્સરને લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક કરાયું લોન્ચ। તો દોસ્તો બજાજ ફ્રીડમ 125cc ભારત અને દુનિયાનું પહેલું સીએનજી બાઇક બજાજ સીએનજી ફ્રીડમ બાઇક 3 વેરિયન્ટમાં લોન્ચ કરાયું છે। 125cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલી શકે છે। તો બાઇકમાં કેજીની સીએનજી ટેન્ક અને 2 લિટરની પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે। તો કંપનીએ દાવો કર્યો છે કે આ બાઇક 1 કિલો સીએનજીમાં 102 કિલોમીટર માઇલેજ આપે છે। તો 1 લિટર પેટ્રોલમાં 67 કિલોમીટર દોડશે। બાઇકની પ્રારંભિક કિંમત 95,000 રૂપિયા એક્સ શોરૂમમાં કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે। તેમની સેવાઓ માટે તેઓ 60,000 થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે। કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મળશે આ લાભ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે। તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે લોન। તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। તો અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને જો કોઈ અન્ય નાગરિક કરિયાણા કે રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વાહન ચાલકો માટે ખુશખબર। તો દેશમાં અવારનવાર સરકાર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કે ઘટાડો કરતી જોવા મળે છે। ત્યારે આજે રાજ્યમાં ફરી એકવાર રાજ્યની સરકાર દ્વારા ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। તે અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને આજ રોજ ખાસ ભેટ આપી છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી છે। સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો 12 જુલાઈ 2024થી લાગુ પણ થઈ જશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત। તો મોદી 3.0ની રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે।
તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે. જો કે સરકારે આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે તે પણ અગત્યનું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાતોરાત 2 લાખ રૂપિયાનું દેવું માફ. તો ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મિત્રો દાવા કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. અમારી ચૂંટણીમાં જીત થાય તો ખેડૂતોના લોન માફ કરી રાહત આપવામાં આવશે અને મહિલાઓને 8,500 ખાતામાં જમા કરવામાં આવશે. તો એ અનેક નાની મોટી જાહેરાતો વિવિધ ગેરંટીઓ દ્વારા આપવામાં આવી હતી. તો જેમાં મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પણ પાર્ટીની સરકારો આવી છે. તો ખેડૂતોને પણ સહાય પણ આપવામાં આવી નથી અને મહિલાઓને પણ તેની કોઈ પણ સહાય આપવામાં આવી નથી. જેથી કરીને વોટ લેવા માટે અનેક પાર્ટીઓ મોટા દાવા કર્યા છે, પરંતુ હજુ સુધી 2 લાખ સુધીનું દેવું માફ કરવાનો વાયદો તેમણે અનિવાર્ય ગણ્યો નથી મિત્રો, અને હજી સુધી દેવું માફ કોઈનું કર્યું નથી મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમિત શાહ ગુજરાતીઓને આપશે મોટી ભેટ. તો કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં નેનો ફર્ટિલાઇઝર પર સબસિડી આપવા માટે એક સ્કીમ લઈને આવી રહી છે. આ સાથે નેનો ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે. સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે. કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ 6 જુલાઈએ તેનું લોકાર્પણ કરશે. તો મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ સાથે ખેડૂતોને 50% સુધી સસ્તું ખાતર મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. તો સંયુક્ત મહારાષ્ટ્રના મહાસભાએ તાજેતર વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને હેક્ટર દીઠ 35,737 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો કોઈ પણ ખેડૂત લીંબુના પાકના વાવેતર માટે સહાય મેળવવા ઈચ્છતા હોય તો તે હેક્ટર દીઠ સહાય મેળવી શકે છે. જે ખેડૂત સહાય મેળવવા ઈચ્છતો હોય તો કનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક એટલે કે લીંબુના પાકની ખેતીમાં સામાન્ય ખેડૂતને ખર્ચના 55% એટલે કે મહત્તમ 30,239 હેક્ટર દીઠ મળવા પાત્ર છે. અનુસૂચિત જાતિના ખેડૂતોને ખર્ચના મહત્તમ 65% એટલે કે હેક્ટર દીઠ 35,737 રૂપિયા મળવા પાત્ર છે. અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% મહત્તમ પ્રતિ હેક્ટર 41,235 રૂપિયા મળવા પાત્ર છે. આ સહાયમાં બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. આ સાથે 3 હપ્તામાં એટલે કે 3 વર્ષ દરમિયાન આ સહાય 60-20-20માં આપવામાં આવે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમે આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેનું નામ પીએમ કિસાન માનધન યોજના છે. પરંતુ માહિતીના અભાવે લોકો તેના લાભ લઈ શકતા નથી. જ્યારે તેની એપ્લિકેશન પણ ખૂબ જ સરળ છે, તેમજ જીવનના આવા તબક્કે તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ફ્રી સિલાઈ મશીન યોજના 12,000 રૂપિયાની સહાય. તો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મંજૂર પરિવારોમાં 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે આજે તમને પીએમ કિસાન ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ આ યોજના દેશમાં અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ઈએમઆઈ થયો મોંઘો, બેંકે લીધો મહત્વનો નિર્ણય। તો દોસ્તો બીઓબીના લાખો ગ્રાહકોને બેંક જોરદારે ઝટકો આપ્યો છે। બેંકે તેના MCLRમાં વધારો કર્યો છે। આથી તેની સીધી અસર ચાલુ લોનના ઈએમઆઈ પર થશે। છેલ્લા એક મહિનામાં એસબીઆઈ અને બેંક ઓફ મહારાષ્ટ્રના લોનમાં દરોમાં વધારો થયો છે। લોન ધારકોને એક પછી એક બેંક તરફથી ઝટકાઓ મળી રહ્યા છે। હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરી રહી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો। 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, આજે તે 250થી 350 રૂપિયા થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।